ઘરે જ પૂરી બનાવી તેની સાથે ફ્રૂટ ચાટ પણ તૈયાર કર્યું છે, તે જે દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। મહેમાન આવે ત્યારે કંઈ નવું પણ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। તો ચાલો આપણે તેની માટે શરૂઆત કરીએ। તો તેના માટે મેં પોણો કપ મેંદો લીધો છે। પહેલાં આપણે તેને ચારી લેવાનું છે અને તેના પછી મેં ઘઉંનો લોટ લીધો છે, તેને પણ આપણે ચારી લઈશું અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું, અજમો અને જીરું નાખવાનું છે અને મેં થોડા ચીલી ફ્લેક્સ પણ નાખ્યા છે, હિંગ પણ નાખી છે, જે તમે સ્કીપ પણ કરી શકો છો। હવે ઘી નાખીને આપણે તેનો બરાબરથી લોટ મિક્સ કરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી લઈને તેનો ધીરે ધીરે લોટ બાંધી દેવાનો છે। આ લોટ તમે ના એકદમ કાઠો ના એકદમ ઢીલો તે રીતે બાંધવાનું છે। તો આવી રીતે થોડું થોડું પાણી લઈને આપણે તેનો લોટ બાંધી દઈશું। આમાં તમે ખાલી મેંદો પણ લઈ શકો છો અને ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો। મેં આ બંને લોટ મિક્સ કર્યા છે। હવે આપણો લોટ બંધાઈ ચૂક્યો છે, તો થોડું ઘી લઈને આપણે તેને બરાબરથી સેટ કરી દેવાનું છે અને 10 થી 15 મિનિટ માટે આપણે તેને ઢાંકીને સેટ કરવા મૂકી દઈશું। હવે આપણે આના થોડું મસળી દેવાનો છે લોટ। મસળી દીધા બાદ હવે તમારા હિસાબથી તેના લુઆ કરી દેવાના છે। તમે તમારા હિસાબથી જે રીતે પૂરી કરવી હોય તે હિસાબથી લુઆ કરી દેજો। હવે આપણે તેને પૂરીની જેમ વણી દેવાનું છે। આને તમે ના એકદમ પતલી ના એકદમ જાડી તે રીતે કરવાનું છે અને આપણી પૂરી ફૂલે નહીં તેના માટે મેં કાંટાથી તેને હોલ નાના નાના કરી દીધા છે। હવે તમે આ રીતે એક પૂરી આખી લઈને એનો કોન બનાવી શકો છો, યા ફિર તમે તેના 2 પાર્ટ કરીને આ રીતે પણ તમે તેને કોન બનાવી શકો છો। આ રીતે કોનથી વાળીને તેનો જે છેલ્લો પાર્ટ હોય છે ત્યાં આપણે થોડું પાણી લગાવવાનું છે અને પછી તેનાથી આ લોટ આપણો આરામથી ચીપકી જશે। હવે આ રીતે બધા કોન તૈયાર કરી દેવાના છે। તમે પાણી નહીં લગાવો તો તળતા તમે તમારે કોન છૂટો પડી શકે છે। તો તમે જોઈ શકો છો બધા કોન આવી રીતે તૈયાર છે। હવે આપણે ફાસ્ટ ટુ મીડિયમ ફ્લેમ કરીને તેમાં એક એક કોન નાખતા જશું। અગર તમારે કોન જો આવી રીતે બેસી જાય થોડો તો તમે આને અલગ રીતે પણ તળી શકો છો, જે મેં આગળ બતાવ્યું છે। અને આપણે ધીમા ગેસે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાનું છે। હવે મેં આ વેલણના મદદથી તેને રાઉન્ડ રાઉન્ડ ફેરવતા ફેરવતા તળ્યું છે। તો તમારો કોન છે ને જેમ જેમ રહેશે, યા તમે ચીપિયા વડે ઉપરથી થોડું પકડીને પણ તમે નીચે રાખી શકો છો। તો આ રીતે બી તમારો કોન પૂરી તમારી ચીપકી નહીં જાય। આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી દેવાની છે। હવે આ પૂરીને આપણે સાઈડ પર રાખીને જ્યારે બી તમારે સર્વ કરવું હોય ત્યારે તમે આ રીતે સર્વ કરી શકો છો। તો દહીંને તમારે થોડું વલોવી દેવાનું છે અને તેને આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું। તેના પર લાલ ચટણી નાખવાની છે। હવે તેના પર લીલી ચટણી નાખશું અને કાચા કેળાને મેં બાફીને તેના ટુકડા કરી લીધા હતા તે નાખી દેવાના છે। હવે તેના પર આપણે સમારેલી ઝીણી કાકડી, સમારેલા ઝીણા ટામેટાં અને બાફેલા છોલે ચણા, મગ અને લાલ ચણા નાખી દઈશું। આ બધાને પહેલેથી પલાળીને મેં બાફી દીધા હતા। હવે તેના પર આપણે થોડું દહીં નાખી દેવાનું છે અને તેના પર પાછું લીલી ચટણી, આમલીની ચટણી, પાઇનેપલના ટુકડા અને થોડા સમારેલા સફરજનના ટુકડા નાખી દઈશું। આનાથી ખૂબ જ સ્વાદ સરસ આવે છે। એના પર ખારી સિંગ, સેવ, ચણા દાળ, મસાલા સિંગ અને દાડમ નાખીને ચાટ મસાલો, જીરું પાવડર અને સંચર પાવડર નાખીને આપણે સાઈડ ઉપર જે પૂરી બનાવી હતી તે પૂરી સાથે બી તમે સર્વ કરી શકો છો, યા નાચોસ સાથે બી સર્વ કરી શકો છો અને સેવ પૂરીની પૂરી સાથે બી સર્વ કરી શકો છો। તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।